જ્યાં સુધી વ્યક્તિ શ્વાસના તાંતને ગૂંથાયેલી હશે, જ્યાં સુધી વ્યક્તિ અરસપરસ કોક રાગી કરીને ગૂંથાયેલી હશે, જ્યાં સુધી વ્યક્તિ કોઈ બુદ્ધિના તાંતને ગૂંથાયેલી હશે, ત્યાં સુધી ક્યારેય આત્મીયતા સંભવે નહીં. જ્યારે વ્યક્તિ કોઈ પ્રભુના કે કોક નિષ્ઠાના તાંતને નહીં ગૂંથાય, ત્યાં સુધી એના જીવનમાંથી ભરતી ઓટ ક્યારેય ન જાય. જ્યાં સુધી વ્યક્તિના જીવનમાં, કોઈ મુક્તના જીવનમાં નિષ્ઠાનો રસ ઇન્દ્રિય અંતકરણના દરેક સીમાડે જ્યાં સુધી નહીં પહોંચ્યો હોય, ત્યાં સુધી એના જીવનમાં ભરતીઓ રહેવાના જ. કામાદિક દોષોથી પરાભવને પામવાનો જ. એટલે ગુણાતાન સ્વામીની વાતમાં લખ્યું છે, સ્વરૂપ નિષ્ઠા ને મહિમાએ વરને ઠેકાને છે, બીજા સાધન માત્ર જાનને ઠેકાને છે. જેના ચૈતન્યની વિશે જેટલી નિષ્ઠા પાકી, જેના દસે ઇન્દ્રિયોને ચારે અંતકરણમાં જેટલું નિષ્ઠાનો રસ અતપ્રોત, એટલો જે સેવક સુખ, શાંતિ અને આનંદ મેળવી શકશે. આપણે બધા ઝઝૂમી રહ્યા છીએ નિષ્ઠાના આધારે. નિષ્ઠા શું ચીજ છે? નિષ્ઠા એટલે શું પ્રશ્ન છે? સ્વરૂપ નિષ્ઠા. જેવું જેનું ધ્યેય તેવી તેની નિષ્ઠા. હું તો એવું બહુ સ્પષ્ટ માનું છું. અનંત કલ્યાણકારી ગુણ એક પ્રભુને આધીન છે. ઘણી વખત કહેવામાં આવે છે કે આ વ્યક્તિ એકનિષ્ઠ છે. કોઈને દેશની નિષ્ઠા હોય, કોઈને કોઈનું ધ્યેય હોય, વૈજ્ઞાનિકનું એની વિજ્ઞાન એની નિષ્ઠા હોય. વિજ્ઞાનમાં નિષ્ઠા છે તો એ ઓતપ્રોત છે. નિષ્ઠા જેમાં હોય તે પદાર્થ, કોઈ વ્યક્તિ, એનું જીવન બને. મારું ધ્યેય જો ખરેખર જીવન હોય તો મને એ ધ્યેય નિષ્ઠા મારી પાકી કહેવાય. સ્વરૂપ જેનું જીવન બને એને સ્વરૂપ નિષ્ઠા કહેવાય. ભગવાનના સ્વરૂપના આધારે કેવળ એના આધારે જીવે એને નિષ્ઠા કહેવાય. કોઈ મહત્વાકાંક્ષાના આધારે બી વ્યક્તિ જીવતી હોય, કોઈ સ્વાર્થના આધારે, કોઈ લોભની વૃત્તિના આધારે, દરેક વ્યક્તિને વૃત્તિ નિષ્ઠા છે, સ્વરૂપ નિષ્ઠા નથી. બહુ ખૂણામાં બેસીને વિચાર કરજો. દરેક વ્યક્તિને વૃત્તિ નિષ્ઠા છે,
સ્વરૂપ નિષ્ઠા નથી. ખરેખર સ્વરૂપ નિષ્ઠા હોય તો સ્વરૂપ એનું જીવન બને, સ્વરૂપ એનું ધ્યેય બને, સ્વરૂપ એનો આકાર બને. સ્વરૂપ સિવાય કોઈ ચીજ એને ગમે નહીં. એ જ રાજી થાય, એ જ એનું જીવન. તું રાજી થા, એ જ મારું જીવન, એમને નિષ્ઠા કહેવાય. એવા સ્વરૂપની નિષ્ઠાને આધીન ખરેખર જીવીએ તો બુદ્ધિના મૂલ્યાંકનો, એની ગણતરી, એના ભાવો આધ્યાત્મિક માર્ગમાં, એ આત્મબુદ્ધિ અને પ્રીતિના સમાજમાં ક્યારેય કિંચિત ટકતા નથી. નોંધી લેજો. જ્યાં સુધી બુદ્ધિની ગણતરી છે, આત્મીયતા નથી. જ્યાં સુધી બુદ્ધિના મૂલ્યાંકનો છે, આત્મીયતા નથી. જ્યાં સુધી બુદ્ધિથી જ દર્શન થાય છે, આત્મીયતા નથી. જ્યાં સુધી બુદ્ધિના દોરેલા દોરાઓ છો, આત્મીયતા નથી. હું સ્વરૂપનો, પ્રભુનો, સૌ પ્રભુના. એ ગાંઠ, એ કડી, એ નિષ્ઠા, એ પ્રીતિ તમારી જેટલી મજબૂત, તેટલી જ તમારા ચૈતન્યને છે આત્મીયતાનો આનંદ તમે માણી શકશો, અનુભવી શકશો. નિષ્ઠાને આધીન સુહૃદ ભાવ, નિષ્ઠાને આધીન અનંત કલ્યાણકારી ગુણ, નિષ્ઠાને આધીન પરમ શાંતિ, સ્વરૂપ નિષ્ઠાનો બીજો અર્થ. ખરેખરી નિષ્ઠા હોય તો એ સ્વરૂપ હિતકારીને મંગલકારી જ મનાય. તું જે કરું છું વ્યવસ્થિત, બસ. પ્રભુ જે પરિસ્થિતિમાં આપણને રાખે, એ પરિસ્થિતિનો સહજ સ્વીકાર, એ પરિસ્થિતિ સહજ ગમે. એ પરિસ્થિતિને ક્યારેય બુદ્ધિથી ન મૂલવીએ. બ્રહ્મ નિયંત્રિત સમાજમાં ખરેખર અંતરથી બેઠા હોઈએ, અથવા સમાજને બ્રહ્મ નિયંત્રિત માનતા હોઈએ, એમને નિષ્ઠા કહેવાય. પછી તો આનંદ સિવાય કોઈ ચીજ રહી ખરી? પ્રભુ જ્યારે આપનું ક્યારેય કિંચિત અહિત નથી કરી શકવાના, તો કરે જ નહીં. કરી શકવાના શબ્દ જ નથી. પ્રભુ અહિત કરે જ નહીં, એમને નિષ્ઠા કહેવાય. પ્રભુ સનાતન મંગલકારી દિવ્ય સ્વરૂપ છે. હરેક સેકન્ડે એના શરીર, એનું શરીર હાડચામનું નથી. એના શરીર રજોગુણ તમોગુણનું નથી. એનું શરીર કોઈ પંચમહાભૂતના વિકારનું નથી. એનું શરીર કોઈ અષ્ટાવરણનું નથી. એ છે ચિરાકાશ. એના શરીરમાં કોઈ બાલ અવસ્થા નથી, કોઈ યુવા અવસ્થા નથી, કોઈ વૃદ્ધ અવસ્થા નથી. ચૈતન્ય સ્વરૂપ. એવી સ્વરૂપ નિષ્ઠા મહિમાને આધીન છે. મહિમા ભગવદીને આધીન છે. ગુણાતાંશની વાતમાં એટલે નથી. મહિમા અને સ્વરૂપ નિષ્ઠા એ જાનને ઠેકાને છે. હું તમને આજે સ્વરૂપ નિષ્ઠાની વાત કરી રહ્યો છું, એનું કાં એટલું છે કે તમને તમારા પ્રાણાધાર પુરુષ અથવા કોઈ પરમ ચેતનાને વિશે ખરેખર નિષ્ઠા હોય તો એનો ત્રીજો ભાવાર્થ, એ ત્રીજી ભૂમિકા તમારા ચૈતન્યને એ સર્જાય ઓટોમેટિક. મારું જીવન ધન્ય થઈ ગયું, કૃતાર થઈ ગયો, એના સંબંધે કરીને નિર્દોષ. તું મળ્યો ત્યારથી પૂર્ણ, એમ નામ સ્વરૂપ નિષ્ઠા કહેવાય.
વર્ષોથી બધા વાત કરી છે સ્વરૂપ નિષ્ઠા સ્વરૂપ. શું સ્વરૂપ નિષ્ઠા? પણ દરેક વ્યક્તિ તરફ નાલાયક વૃત્તિની નિષ્ઠા રાખે છે. એક એની બુદ્ધિ નિષ્ઠાથી વ્યક્તિ જીવે છે, એક એની વૃત્તિ નિષ્ઠાથી વ્યક્તિ જીવે છે, એક એની સ્વાર્થ વૃત્તિથી જીવે છે, રાગ નિષ્ઠાથી જીવે છે. સ્વરૂપ નિષ્ઠાથી વ્યક્તિ જીવતી હોય, સુહૃદ ભાવના પુરુષ સિવાય કોઈ ચીજ ન રહે. બાપાના વખતમાં ઘણા મહાપુરુષો હતા, સાક્ષાત. મારા બેટા કથા કરે માઇક ઉપર. આગલે દિવસે રાત્રે અમારા બગડ મોહન કાકાએ એટલી વાતો કરી, એટલી. શું શાસ્ત્રીજી મહારાજ ને ઓહો, શું અક્ષર પુરુષોત્તમ મહારાજ. મેં કહ્યું તમે જે કથા કરી કોઈને હદી નહીં હોય. આવી વાત એકદમ જનરલમાં આપણે તમારે ન લેવી. હું તો નાનું ટાબુર્યું તે વખતે. ત્યારે મને કે મૂળ વાત તો કરવી જોઈએ ને. એ સાચી વાત છે. નિષ્ઠા વગર થોડું કલ્યાણ છે. મેં કહ્યું એ સાચી વાત છે. તો શું ફીફા જ ખોડ્યા કરવાના? તો કે મેં કહ્યું એ સાચી વાત છે. અને સવારના પોરમાં હજુ 8 કલાક પૂરા થયા નથી. ભાઈ ચશ્મા ચડાવતા હતા, ધોતી આગુ પાછું કરતા હતા, લોટો બાજુ મૂકેલો. અને અમારા મુકુંદ મહારાજ એમનો લોટો લઈને લેટ્રિન જવા જતા રહ્યા. ક્યાં ગયો એ છે અહીંયા? શાકભાજી લેવા કે ભાઈ આને કથા સંભળાવો. નિષ્ઠા વગરની સેવા નકામી છે. પછી હું બાજુમાં જ ઉભો રહેલો અને લોટો આમ લેવા જાય છે તો હાથ દિવાલ હાથમાં, અરે શું ભોય હાથ, ધરતી હાથમાં આવી ગઈ. ઓટા ઉપર મૂકેલો લોટો. આમ જ્યાં લેવા જાય છે અને જ્યાં હાથ નીચે રહ્યો, ઓટો હતો આવો, લોટો મૂકેલો. અને પછી જે ફાટ્યું છે, અને પછી જે એટમ બોમ્બના જે ધડાકા થયા છે, અને જે ગરમી નીકળી છે એટમ બોમ્બની, અને જે હાથમાં સોટી લઈને આપણે દૂર ઉભા રહો ને તો લેવા દેવા દંડે જઈશે. પછી હું બહુ સમજાવું, હું તમને લોટો આપું છું, લોટા સાથે સંબંધ છે. પછી હું લોટો લેવા ગયો. જે ઉત્પત્તિ સ્થિતિ લય કરે વેદો સ્તુતિ, એમ ગાતો ગાતો ચાલે લોટો લેવા. પછી આવ્યો, સમજી ગયા. ડફોર તો હતા ને. બોલવું એટલે શું? જે ઉત્પત્તિ સ્થિતિ લય કરે એટલે વેદો સ્તુતિ ઉચ્ચરે. વાત કરવામાં, વાતોનો વડા કરવામાં કોને ક્યાં કોઈ તકલીફ ને ત્રાસ છે? મેં અમૃત બાપા હમણાં વલ્લભીપુરમાં કહ્યું, મેં કહ્યું કેટલા બધા કથા વાર્તા કરતા હતા બાપાની આગળ. પછી નામ લીધા 2, 5, 10. મેં કહ્યું એમાંથી દરેકનો અડધો ટકો સંબંધ નહીં થયો. નોંધી લો. મેં કહ્યું બાપા અડધો ટકો નિષ્ઠા નથી થઈ. સંબંધ શું ચીજ છે? મેં કહ્યું. અને એ ભૂલ આપણે નથી કરવી. એ લોકોએ સંબંધ કર્યો કે ન કર્યો એની જોડે આપણે કોઈ સંબંધ નથી. નિષ્ઠાવાનંદના જીવનમાંથી 3 ચીજ ઓટોમેટિક નીકળતી હોય એના રૂવાડે રૂવાડે. આત્મીયતા, નેચરલ. બીજું, નિષ્ઠાવાન જીવનમાંથી એના મુખારવિંદ પર ક્યારેય ઉદાસીનતા, બેચેની ક્યારેય ન હોય. ક્યારેય નહીં. નિષ્ઠાવાનનું જીવન ભર્યું ભર્યું હોય. સુહૃદ ભાવના પૂર જ વહેતા હોય. સ્વામીજીના અખાય જીવનમાં અમે જોયું
તમે તો એ દર્શન નહીં કરેલા. ત્યાગ અને વૈરાગની અપ્રતિમ છટા. શ્રીજી ના પદ પંકજે પુનિત થઈ સૌરાષ્ટ્રની જે ધરા. પછી એમાં ત્યાગ વૈરાગનું વર્ણન છે. બાપાની આખી જ છટા ત્યાગ વૈરાગ વાળી. ત્યાગ અને વૈરાગની આમ પરાકાષ્ઠા દેખાય. અને બીજી બાજુ ભક્તિનો અને આત્મીયતાનો એટલું જ સ્વરૂપ. એ આત્મીયતાથી બાપાએ ઉઠાવ ન લીધો હોત તો વાદરશ્યાના તો નજીક નહીં બેસતે. કોઈની સાથે હેત ન થાત, કોઈની સાથે વાતપ્રોત નથી શકત. મેં અમૃત બાપાને કહ્યું, અમારા આપણા વરઘોડો નીકળેલો ને અમારો શોભાયાત્રા વલભીપુરમાં. એવું બાપા યોગી મહારાજને ત્યાગ વૈરાગનો કેવો છઠ્ઠા, અરે કે એની વાત ન થાય. પછી મેં ધીમે રહીને કહ્યું, પણ આખું જીવન ભક્તિ રસ સિવાય બીજું કાંઈ દેખાયું તમને? પૈસા પણ અમે દૂર ના દૂર રહ્યા એટલે અમને કાંઈ ખબર પડી નહીં. ભક્તિના રસ સિવાય, યોગી મહારાજમાં આત્મીયતા સિવાય, પ્રીતિ સિવાય, નિર્દોષતા સિવાય, ભક્તો જ મારા પ્રાણ, ભક્તો જ મારું સર્વસ્વ, એવો મંગળકારી દર્શન સિવાય યોગી મહારાજે કોઈ દર્શન કરાયું નથી. એ ભૂમિકા કેવી છે? ભક્તો જ મારું સર્વસ્વ, આધાર, પ્રાણ, સુખ, શાંતિ ને આનંદ, જીવન. એક બાજુ આ પ્રતિમ વૈરાગની છટા ને બીજી બાજુ આટલી જ આત્મબુદ્ધિ ને પ્રીતિ ને ભક્તિ રસ એટલી જ પરાકાષ્ઠાએ. એક બાજુ ઉપવાસ બી કરાવે ને બીજી બાજુ એટલો પ્રીતિ રસ બી એટલો જ પીરસે. આખી જ બાપાનો મહારાજ એમ નામ સ્વરૂપ નિષ્ઠા. સ્વરૂપ નિષ્ઠાનો ચોથો ભાવાર્થ એ છે, તુહીની એક મંગલકારી ભાવના સિવાય કોઈ ચીજ ન નીકળે. નિષ્ઠાના 4 અર્થ દેખાડ્યા મેં, ધ્યાન રાખજો. તુહીની મંગલ, તારે લઈને હું, તું મળ્યો છો એટલે પૂરું થવાનું છે જ. વચ્ચે એક મારું સૂત્ર સાંભળી લો. આધ્યાત્મિકતાનો કોક સેવાનો આનંદ ન મળે એટલે વિષય તરફ ઢસડી જવાનું. સેવાનો આનંદ મળ્યો નહીં, આધ્યાત્મિકતાનો આનંદ ન મળ્યો, તો એના કરતા વિષય તરફ જઈએ તો એક પ્રશ્ન ઉભો થાય છે. અમૃતનો સ્વાદ ચાખ્યો નહીં એટલે ગંદી ગટર જ હાથમાં લેવી એમ? હું તમને પ્રશ્ન પૂછું છું. સ્વરૂપ નિષ્ઠા ખરેખર જીવમાં એ ગાંઠ વાળી હોય તો નિષ્ઠાવાન ચૈતન્યના સમગ્ર પ્લેટફોર્મ પર એક જ આનંદ 24 કલાકની હરેક સેકન્ડે સમાયેલો હોય. હું નરકનું સુખ ભોગવું કે સ્વર્ગનું સુખ ભોગવું, આ જ બરોબર છે. એ જે આપે એટલું જ લેવાનું છે. મને વિશ્વાસ છે કે મને આપ્યા સિવાય રહેશે નહીં. અમૃતનો સ્વાદ ચાખ્યો નહીં એટલે નરક ખાવાનું એમ. ચઢાણના માર્ગમાં નિષ્ફળતા આવી એનો અર્થ એવો નથી કે નિષ્ફળતામાં ઉદાસીનતા એ જ સ્વરૂપ નિષ્ઠાની કચાશ કહેવાય. નિષ્ફળતા આવી એમાં ઉદાસીનતા છવાઈ ગઈ, એનું નામ સ્વરૂપ નિષ્ઠાની કચાશ કહેવાય. નિષ્ઠાની વાત નહીં કરતા. સ્વરૂપ નિષ્ઠા અગર ઉદાસીનતા ને બેચેની, ગમગીની ને મૂંઝવણ, વિક્ષેપ કે આવરણ કોઈ ચીજ સંભવી શકે નહીં, ટકી શકે નહીં, રહી શકે નહીં. શક્ય જ નથી.
આ વાતનો આપણે ક્યારે વિચાર કરીશું? એવી અદ્ભુત અપરિમિત પ્રાપ્તિ આપણી આંખમાં આંસુ. ક્યાં અક્ષર પુરુષોત્તમ મહારાજ? કોણ સનાતન માવતર, કોણ સર્જનહાર, કોણ કંટ્રોલર, કોણ આધાર, કોણ પ્રાણ, કોણ સુખનો ઉદ્ધિ, કોણ મૂળભૂત સ્વરૂપ જેને લઈને અનંત બ્રહ્માંડ ચેતન. અક્ષર પુરુષોત્તમ મહારાજની નિષ્ઠા લેશું. આપણે કેટલા નસીબદાર, આટલો જ વિચાર કરવાનો છે. અને સ્વરૂપ નિષ્ઠાને ચારે અંગથી જોઈ છે. પણ આખું જે સ્વરૂપ નિષ્ઠા વર્ણને ઠેકાણે છે. કહેવાનો મતલબ મારો એટલો જ છે, વૃત્તિ, બુદ્ધિ, સ્વાર્થ, રાગ સાત્વિક, ગુણનો રાગ, સમજણનો રાગ, શિષ્યોનો રાગ, માનીનતાનો રાગ, તમારા કોઈ પરમ સત્યનો રાગ, બધા જ રાગ વૃત્તિ છે. કેવી વૃત્તિઓ કહેવાય? શું કહેવાય? વૃત્તિઓ જ. એને જ્યાં સુધી બાજુમાં નહીં મૂકીએ અને જ્યાં સુધી હરસેલી નહીં નાખીએ અને જ્યાં સુધી પ્રાપ્તિના સંબંધવાળી દ્રષ્ટિ કેળવીશું નહીં. સ્વરૂપનિષ્ઠા મીન્સ સંબંધવાળી દ્રષ્ટિ. સ્વરૂપનિષ્ઠા મીન્સ રૂવાડે સંબંધ. આજે જે વાત કરી સ્વરૂપનિષ્ઠાની, એની પાછળની ભાવના એટલી જ છે, બધી જ પ્રકારની વૃત્તિઓનો ત્યાગ કરીને એક સ્વરૂપનિષ્ઠા તરફ વૃત્તિનો ઝોક આપીને, વૃત્તિમાં સ્વરૂપનિષ્ઠાને પધરાવીને, વૃત્તિમાં સ્વરૂપને પધરાવીને જોવાનું, વિચારવાનું શરૂઆત કરો. અને નહીં કરો તો આત્મીયતા આ જન્મે આવવાની નથી જ. આત્મીયતા શક્ય જ નથી. બુદ્ધિના મૂલ્યાંકનોથી મહારાજ આપણે જ્યાં સુધી સામેવાળી વ્યક્તિને જોઈશું. શા માટે યોગી મહારાજે છગનબેન બુદ્ધિથી ન જોયા? શા માટે છગનબેને કહ્યું કે દાદુબેન કહ્યું અને ભાગીદાર બનાવો? પપ્પાજી તો ના પાડી દીધી, દાદુભાઈ અને ભાગીદાર બનાવો. લેવા દેવા વગર મહેનત આ લોકો કરે, ભાગીદાર હા સ્વામીજી. યોગી મહારાજની સમ્યક નિર્દોષ બુદ્ધિ. ઓહો, સમ્યક નિર્દોષ બુદ્ધિ, જેના જીવનમાં કોઈ બેઝ નહીં. અને એ જ વ્યક્તિને પોતાની કમિટીના એક રીતના ટ્રસ્ટીમાં એમની નિમણૂક, અને એ કેમ બધા જ કરે એવું પાછું પ્રતિપાદન કરે યોગી મહારાજ. કેવું એ નિર્દોષ બુદ્ધિનું કેવું દર્શન કરાવ્યું. ધન્યવાદ સ્વામીજીનો. બાપા કેવા, બસ આંખમાં આંસુ સિવાય આપણી પાસે શું રે? ઘોડાઓ જોડે હિત થાય તો બહુ સારું છે. ઘોડાઓ જોડે તો બહુ સહેલું, એના કરતા ડાયા જોડે હિત થાય સારું. એના કરતા મનમુખી જીવે એના પર હિત થાય બહુ સારું. જેનો કોઈ બેઝ જ નહીં. 24 કલાક સંસ્થાના ટ્રસ્ટી હોવા છતાં અહમની વૃત્તિના પોષણ સિવાયના બ્લડમાં કોઈ ચીજ નહોતી કેવી. અને છતાં યોગી મહારાજ શાસ્ત્રીમાં જે નભાવ્યો છે, અજ્ઞાની થઈને, અજાણ થઈને એવી પ્રીતિ કરી છે. મોટા સ્વામીનો પેલો એમનો દીકરો કમિટીમાં ગારો બોલે. એટલે કઈ કમિટી એટલે ગાર બોલવા વાળીનું શેતખાનું છે એમ. અને એક વાર તો મારી રૂબરૂ હું તો સ્વામી તો સ્વામિનારાયણ હું જઈ ચડ્યો કમિટી. રાજકોટ વાયર કરવાનો, ફોન વાયર કરવાનો. મને કે એને આવવા દો. મગન મેં તો જે ગરમ થયા મારી પાસે. મેં કે શુદ્ધ નથી પડતી, કમિટી છે. મેં કહ્યું સ્વામી કે એને આવવા દો. બેઠો અને પેલા એ એટમ બોમ્બ નો ધડાકો કર્યો. મેં કહ્યું ધન્યવાદ અન્નમ અક્ષરધામ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. યોગી મહારાજની આત્મીયતા, બાપ રે બાપ, એ છે સંબંધવાળી દ્રષ્ટિ. એ ભૂમિકા કેવી હશે? સમજ પડે છે?
આ જ કથા સાંભળ્યા કરવાની છે. આજ 1 મહિના સુધી આજ વાગોર્યા કરો. ફરી કાલે સમજાવવાનું છે સવારના મંગલ પ્રવચનમાં આ જ સ્વરૂપ નિષ્ઠાની ફરી જ. એવું બાપા જીવન જીવે એકદમ સ્વરૂપનિષ્ઠ પુરુષ. કોઈને સાથે નિષ્ઠા નથી, કોઈની સાથે, મનની સાથે નહીં, બુદ્ધિની સાથે નહીં, કોઈની તરફ નિષ્ઠા નહીં, એક નિષ્ઠ એક સ્વરૂપ તરફ. વૈજ્ઞાનિકોને એની પ્રયોગશા, એનું વિજ્ઞાન, એનું નિષ્ઠા છે, એનો ધ્યેય છે નિષ્ઠ. એક નિષ્ઠ થવો મીન્સ ધ્યેય તરફની દોડ. વૈજ્ઞાનિકો, સાયન્સ એના માટે નિષ્ઠા છે. કોઈ પ્રિયતમાને એનો પ્રિયતમ એના માટે નિષ્ઠ છે. એક નિષ્ઠ બાઈ મળી શકે. સતી એના પતિવ્રતા ધર્મ માટે એક નિષ્ઠ છે. સુખદેવજી એક નિષ્ઠ કહેવાય. કેવું? જનક એક નિષ્ઠ કહેવાય. સ્વરૂપનિષ્ઠ એમને કહેવાય. આ તો એક ક્લેરિટી કરું છું. વોટ ઇઝ અ રિયલ સ્વરૂપનિષ્ઠ એની હું ક્લેરિટી કરું છું. પતિવ્રતાના સ્વધર્મની વૃત્તિ છે, એ સોશિયલ છે. પતિવ્રતાનો સ્વધર્મ ને આત્મા પરમાત્માના જ્ઞાન આગળ પતિવ્રતાની ભક્તિનો કયો નંબર? વિધિ નિષેધની કોઈ કિંમત નથી આત્મા અને પરમાત્માના જ્ઞાન આગળ. આમ થવું જોઈએ, તેમ થવું જોઈએ. મૂક્યા નાખ્યા તેમ એની નદી નામ. આમ થવું છું તેમ જે બધા વર્તે છે દિવ્યતાથી ઉઠાવ લઈ લેને આત્મીયતા શરૂ કર. આમ થવું જોઈએ, તેમ થવું જોઈએ. એનાથી કોઈ દિવસ આત્મીયતાના તોતને જોડાવાય જ નહીં. આત્મીયતાને શું છે એને ખબર જ નહીં પડે. યોગી મહારાજે અદભુત દર્શન કરાવ્યું. ધન્ય યોગી, બસ અદભુત. હનુમાનજી એક એવું સરસ પાત્ર, ઓહો અદભુત દર્શન. રામચંદ્રજીનો માનસ પુત્ર હનુમાન કહેવાય. એક નિર્દોષ બુદ્ધિ રાખી, સ્વરૂપ નિષ્ઠા ખરેખર પાકી હતી. પ્રભુએ બધું જ આપી દીધું, બધું જ આપી દીધું. હનુમાન અને ગણપતિ સ્વરૂપનિષ્ઠ પુરુષો કહેવાય. માએ કહ્યું ગણપતિને માથું આપી દેજે, બેટા ગભરીશ ની અનંતનો ફાયદો થઈ જશે. એમ સ્વરૂપનિષ્ઠ માથું આપવું એટલે શું? એ ચીભડા છે એમ. ભારતની સંસ્કૃતિના એ સનાતન દિવ્ય પાત્રો. બેસો. એ સ્વરૂપનિષ્ઠ સેવકો કહેવાય. પર્વતભાઈ સ્વરૂપનિષ્ઠ, રામ ભંડેરી સ્વરૂપનિષ્ઠ. ગુણાતીતની લક્ષ્મી ગુણાતીતની પાસે જાય, તું ચિંતા ન કરીશ. રડું છું શું? આપનાથી ન રડાય. ધની ના હોય એ રડે, બંધ કર રડવાનું, બંધ કરવું. એ સંવાદ લખું છું અત્યારે. હા, સ્વરૂપનિષ્ઠ સેવા. રામ ભંડેરી સ્વરૂપનિષ્ઠ. અપ્રતિમ સ્વરૂપનિષ્ઠાનું મૂર્તિમાન દર્શન કરાવી નાખ્યું ગુરુ ગુણાતીતે. અને ધરતી પર એ સાધુ ન હોત તો આપણને ખબર જ ન પડત સ્વરૂપનિષ્ઠા શું. ચીભણા કે તુંયા પડે પડે પડે, સેકન્ડે સેકન્ડે તુહી તુહી તુહી. ધન્યવાદ. ઓહો, કેવું એ મંગલકારી દર્શન, અદ્ભુત. જેની વૃત્તિ સ્વરૂપમાં લય હોય, જેની વૃત્તિ સ્વરૂપ બને, જેની સમજણમાં, જેની ઇન્દ્રિયોમાં, જેના મન બુદ્ધિ ચિત્ત અહમમાં સ્વરૂપનું જ પ્રાધાન્ય. ભલે મન બુદ્ધિ ચિત્તમાં ભયંકર કચરો અનંત પ્રકારનો હોય, આજથી શરૂઆત કરી દઈએ કે આનું જ પ્રાધાન્ય ગોઠવી દેવું છે. હું પ્રભુનો છું. મન અહંકારના અહંતામાં આપણને એક અહમ હોવો જોઈએ, એક જ અહમ હોવો જોઈએ, હું પ્રભુનો. બસ ધરતી પર એથી હું સેવક પ્રભુનો, પ્રભુ મારા ને હું પ્રભુનો, એ જ અહમ હોવો જોઈએ, બીજો કોઈ અહમ ન હોવો જોઈએ. પૂરું થઈ ગયું મારે. હવે હું પ્રભુનો, મેટર ઓવર થઈ ગઈ. જેની પાસે બેસવાનું એ મળ્યા, જેના દર્શન કરવાનું એ મળ્યા. હવે કાંઈ બાકી નથી. એના ગમતા વર્તી લેવાનું. જય સ્વામિનારાયણ. આખી જ કથા જે મેં કરી છે એની પાછળનો હેતુ એટલો જ છે કે સ્વરૂપનિષ્ઠાના આકારે નહીં થઈએ તો બુદ્ધિ અને ડોમિનેટિંગ નેચર પ્રમાણે બુદ્ધિ જ રહેશે તમારા ચૈતન્ય ઉપર, જેના ફળ સ્વરૂપે
આત્મીયતા ક્યારેય પ્રગટ થવાની નથી. એટલે મેં કહ્યું તમારામાં અનંત કલ્યાણકારી ગુણ છે. તમારામાં માની લો કે મારામાં અનંત કલ્યાણ, પણ તમારામાં અનંત કલ્યાણકારી ગુણ હશે, પ્રભુ જ નહીં હોય. એટલે જ્યાં સમજે તમે હું કાકો જેવા છો સમજી લેજો. તમારામાં કાંઈ નથી અને તમે પ્રભુના યોગમાં આવ્યા છો, મીન્સ બધું જ છે. એવી ભાવના તમારા ચૈતન્યને વિશે ક્યાં જો જાગૃત નહીં થાય તો નોંધી લેજો કે તમે આત્મીયતા તમારા ચૈતન્ય વિશે ક્યારેય નહીં પ્રગટે, ક્યારેય નહીં. એ બ્રહ્મરસ, એ આત્મીયતાનો રસ. આત્મીયતા મીન્સ બ્રહ્મરસ. આત્મીયતા મીન્સ અક્ષર બ્રહ્મ સચિદાનંદનો એ રસ, પ્રભુની એ પમરાટતાનો રસ, પ્રભુની એ પ્રભુતાનો એ રસ. એને પધરાવવાના છે, એનો સંબંધ કરવાનો છે. કેવી રીતે, હું બહુ વિચારમાં છું, કેવી રીતે કોઈનું જોવાનું મન થાય, કેવી રીતે, વોટ રાઇટ્સ, કયા અધિકારથી? ડાપણ એક નાલાયક ચીજ છે, પટલાઈ એ નાલાયક ચીજ છે, મનમુખી જીવન એ નાલાયક ચીજ છે. મનમુખી વિચારો 24 કલાક રહો મહિમા અને સ્વરૂપ નિષ્ઠામાં, ખાવા પીવાનું મન નહીં થાય. ઓટોમેટિક જગત નરક જેવું, ઝેર જેવું થઈ જશે. ખરેખર જોવાનું મન નહીં થાય, ખરેખર પીવાનું મન નહીં થાય, ખરેખર ખાવાનું મન નહીં થાય. 24 કલાક, હરેક સેકન્ડ, આખું વર્ષ, આખી જિંદગી એકાદશી. ધર્મ નિયમ ઓટોમેટિક આવે ના? ઓટોમેટિક લેવાના જવા પડે. આમ આપણી તાકાત નથી ધર્મ નિયમ યુક્ત વર્તી શકીએ. ત્યાગ વૈરાગની છટા આવી શકે એમ છે જ નહીં. આઈસ્ક્રીમ જ ભાલો લાગે. વૃત્તિ તો આટલી ક્ષુદ્ર છે, તો બીજો માર્ગ આટલો કાઢવો છે આપણે. ઓટોમેટિક આઈસ્ક્રીમ નીકળી જાય, ઓટોમેટિક જગત નીકળી જાય. અને એક જ માર્ગ છે આત્મીયતાનો, નો ઓલ્ટરનેટિવ. અને એક જ માર્ગ છે સ્વરૂપ નિષ્ઠા અને મહિમા. અને જેને હું સંબંધ યોગ કહું છું, મારું ફરી વાક્ય યાદ રાખજો. દરેક વ્યક્તિ એના સ્વભાવ તરફ જોયો તો એમ જ માને કે અહીંથી પ્રકૃતિ પુરુષ સુધીના જેટલા ચૈતન્યો છે એ બધા ચૈતન્યમાં નાલાયક હું છું. એવા આપણે સૌ છતાં મોટા પુરુષે આપણા તરફ નથી દોષ જોયા, નથી ગુણ કાંઈ જોયું નથી. તમારું કાંઈ, મારો સંબંધ એ જ એક સર્વોત્તમ ચીજ છે. બીજી કોઈ ધરતી પર ચીજ નથી. સંબંધ એ સર્વોપરિતા, સંબંધ એ સર્વોત્તમતા. સ્વરૂપનિષ્ઠ સેવક 24 કલાકની હરેક સેકન્ડ ગમતામાં જ વર્તે. એનો કેફ, એની મસ્તી, એની સમજણ, એનો મહિમા અંડરગ્રાઉન્ડ હોય. નાનજી બાપા જેવો છલકાય નહીં આમ. કોઈ સ્વરૂપ નિષ્ઠાનો કેપ એ ભૂમિકા કોક ચીજ જુદી છે. સ્વરૂપ નિષ્ઠાનો કેપ ખરેખર ચૈતન્ય વિશે હોય તો એનો આત્મીયતાના દાવે આવિર્ભાવ થાય. કેવો છલકાય નહીં, આત્મીયતાના દાવે આવિર્ભાવ થાય. મોટા પુરુષ તરફ નજર પ્રમાણે જ એની સેવા થાય. જ્ઞાન વાંકવા માટે હોતું નથી, સમજણ કે વાંકવા માટે નથી. ઘણા બધા સમજીને બેઠા છે. અત્યારે આસપાસ વાળા, ચિત્રલેખા વાળા, બધા અભિયાન વાળા આખી દુનિયાને જ્ઞાન આપી દીધું છે. આપણી બુદ્ધિ કામ ના કરે એવું જ્ઞાન બહાર પડી ગયું છે. એનો શું અર્થ છે જ્ઞાનનો? લુખ્ખા જ્ઞાનનો. જ્ઞાન સ્વરૂપ નિષ્ઠાનો, જ્ઞાન સ્વરૂપ નિષ્ઠાને આધીન છે. એટલે સ્વરૂપ નિષ્ઠાનું 5મું વિશિષ્ટ લક્ષણ ગમતામાં જ વર્તે, એનું નામ સ્વરૂપનિષ્ઠ સેવક. સ્વરૂપનિષ્ઠાનો આવિર્ભાવ આત્મીયતાના દાવે આત્મીયતાના સ્વરૂપે જો ન થઈ શકતો હોય તો સમજી લેજો તમારી સ્વરૂપનિષ્ઠાની ભયંકર કચાશ છે. સ્વરૂપનિષ્ઠાનો આવિર્ભાવ કોઈ ગમતામાં જ વર્તવાની એકધારી સુરુચિ સ્વરૂપે ન થતો હોય તો સમજી લેજો તમારી સ્વરૂપનિષ્ઠા એક બોલવા ખાતર ઉપર છૂટ્યું બુદ્ધિ પ્રધાન છે, અનુભવ પ્રધાન નથી. આત્મીયતાનો આનંદ એક ચીજ જુદી છે, એ આનંદ આપણે લૂંટવો છે. આ બે જ લીટીને માટે મેં આટલું વિશ્લેષણ કર્યું.
આપણામાં ખૂબ કચાશ છે. 110 જણ જો એક જ તાંતને ગુથાય તો એ ટ્રીમેન્ડસ શક્તિનો ખૂણા બેસીને વિચાર કરો. હું અજમ છું એમ એટલો દાખલો કરું છું. 110 જણની શક્તિ જો એક જ તાંતને ગુથા, એક જ ધોરિયામાં પ્રવાહ હોય, મારી બી શક્તિ આ ધોરિયામાં 110 ની શક્તિ એક જ પ્રવાહમાં વહે, પૂરું થઈ ગયું. યોગીજી મહારાજને ઓહો નિર્દોષતા ને નિષ્કામતા, સુલભ સુગમ સહજ દીકરા થઈ જાય, સુખ શાંતિ ને આનંદનો અપ્રતિમ અનુભવ એક જ સેકન્ડમાં પ્રભુ કરાવી નાખે. તમને સહેજ બી છંછેડી શકાતા નથી. તમારી આટલી તો પાતળી પ્લેટ છે, તમારું થોડું ઘણું બી મનને હલાવી શકાય નહીં. 110 ની શક્તિ એક જ પ્રવાહમાં. આત્મીયતા સિવાય નિર્દોષતા છે નહીં, આત્મીયતા સિવાય આનંદ નથી, આત્મીયતા સિવાય પ્રભુતા નથી, આત્મીયતા સિવાય પ્રભુનો સંબંધ નથી. તો આપણે એટલું ભૂલી જઈએ છીએ. આ જ વાતને શ્રીજી મહારાજ એટલા બધા એવું ભવ્ય સ્વરૂપ, એવું ભવ્ય સ્વરૂપ કે મહારાજને એકદમ ખ્યાલ આવી ગયો કે મારી સ્વરૂપ નિષ્ઠા કોણ સમજશે, એટલે બહુ સાદી સીધી ભાષામાં લખી નાખ્યું. દેહને દેહના સગા સંબંધીમાં જેવી પ્રીતિ છે એ ભગવાનને ભગવાનના ભક્તને વિશે. ફકીરભાઈ પી પટેલ સર્વમંગલને વિશે જેવી પ્રીતિ છે એ એકાદ સંતને વિશે જો કરી નાખે તો નિર્દોષ આત્મીયતાનો અક્ષરધામનો આનંદ ત્યાં જ ભોગવતો શરૂ થાય. શક્ય જ નથી. અમારા બંને સેક્રેટરી વીઆઈપી, વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન ઓફ ધ વર્લ્ડ, રુચિ છે બંનેને, ખેતી કરીને જોડાયા છે. આત્મીયતા એક ઓપ છે, જુદી છે. એવા બધા જ. આ તો હું સમજાવું છું છેલ્લાનો 11 ખ્યાલ આવ્યો કે ભાઈ સ્વરૂપ નિષ્ઠાનો ખ્યાલ નહીં આવ્યો તો ભાઈ આ નિષ્ઠા છે એવી આ નિષ્ઠા કરો. ફકીરભાઈ પૂજાભાઈ પટેલ સર્વમંગલ સાથે જેવી પ્રીતિ છે અને એમની જે અનુરાનું જે ધ્યાન રાખે છે, ગુલામ થઈ જવું, નિર્વિકલ્પ સમાધિનું સુખ ના આવે તો દેહને દેહના સગા સંબંધીને વિશે જેવી પ્રીતિ છે એ ભગવાનને ભગવાનના ભક્તને વિશે થઈ જાય. ભગવાન સ્વામિનારાયણ ચરસ પીધો છે, હેરોઈન ખાધું છે બધા વખત. અષ્ટાંગ યોગ્ય સાધ્યા પછીની જે નિર્વિકલ્પ સમાધિ, ધરતી પર એક જ વ્યક્તિ પાકી, કૃષ્ણ પરમાત્મા સિવાય કોઈ અષ્ટાંગ કોઈ સિદ્ધ જ ન કર્યો. અને એ સુખ મફતમાં ગ્રહસ્થના જીવનમાં હસતા ને રમતા, એ સહજાનંદનું શું વર્ણન કરીશું. એને કેટલી માનવ જાતિ પર કરુણા વરસાવી દીધી, અદ્ભુત કરુણા વરસાવી દીધી. આમ નહીં તો આમ અનંત માર્ગો વતનાના આધારે મૂકી દીધા, અનંત માર્ગો. દેહને ભૂલાતો નથી, સગા સંબંધીને ભૂલાતો નથી, દીકરા પાછળ હજારો રૂપિયા ખર્ચ. એક દીકરી મોદી પડ્યો તો 150 ની 200 ની 15,000 ખર્ચ. કોઈ કોર્ટમાં જવાનો તો 1500 2000, એક 150 રૂપિયા ખર્ચીને શિબિરમાં નાવાય. બનાવટ કરે છે બધા જ. નિષ્ઠાની વાતો કરે એટલે શું દેશકાળ લાગતા છે એમ. 150 દેશકાળ. જમીન રાખવી તો દેશકાળ નહીં, દીકરી પરણાવી તો દેશકાળ નહીં, બીમાર પડ્યો તો દેશકાળ નહીં. કેટલા શિબિરમાં આવશે જોજો ને તમે. કેટલો દાખલો કરીશું તારે બધા આવશે શિબિરમાં. મોટી મોટી વાતો કરે. અમે સત્સંગી, અરે પૂછડાના તમે સત્સંગી નીકળી પડ્યા. 150 રૂપિયડી, કોઈ રૂપિયડી ન કહેવાય. જે હોય તે. છેલ્લાનો 11 એક નેગેટિવ અપ્રોચ છે, મધ્યનો 13 એક પોઝિટિવ અપ્રોચ છે. શા માટે બંને અપ્રોચથી ના મંડીએ? બરાબર સમજ્યા? રિવર્સ એપ્રોચ. એપ્રોચ બંને સરખા છે. મહારાજે મધ્યના 13માં કહ્યું, હું જ્યાં છું ત્યાં તમે બેઠા છો, પૂરું થઈ ગયું. મારું લુગડું, મારો રથ, મારા ઘોડા
બધું જ નિર્ગુણ છે, બધું જ મને કોઈ ભાર નથી, મારા ગુણનો, મારી સમજણનો આનંદ, મને કોઈ ભાર નથી, મને એક જ ભાર છે, મારા હૈયાને વિશે એક જ ભાર છે, અને એ ભાર એનો છે કે તમે મારા હૈયાને વિશે ભાર મીન્સ મારા હૈયાને વિશે એક જ આલોચ છે, મારા હૈયાને વિશે એક જ જાનપણું છે, તમે મારા છો. ભગવાન સ્વામિનારાયણના ચૈતન્ય કયું જાનપણું છે? કોઈના માથા ઉપર 5 કિલો 10 કિલો વજન હોય, મહારાજ કહે છે ને વજન લાગે જ. એમ કોઈનામાં ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ હોય, એના ગુણનો ભાર એને રે જ. મહારાજ કે એક એવો હું, ધરતીના ઇતિહાસમાં એવી વ્યક્તિ આવી, નહીં શિષ્યોનો ભાર, નહીં ગુણોનો ભાર, નહીં સમૃદ્ધિનો ભાર, નહીં ઐશ્વર્યનો ભાર, મને એક જ ભાર, મને એક જ જાનપણું, તમે મારા છો ને હું તમારો દાસ છું. ધરતીના ઇતિહાસમાં શ્રીજીમાની સર્વોપરિતા સિવાય કોઈ ચીજ છે? મને એક જ ભાર છે, હું તમે મારા છો અને હું તમારો દાસ છું, એક જ જાનપણું છે, મને કોઈ જાનપણું નથી. કેવા એ નારાયણ શ્રીપતિમ શ્રીધરમ સર્વે